માતાજી જય વછરાજ દાયરા સીતારામ અને રામ રામ। આપણી છે ને નવીરા બવીરા થઈ ગયા અટાણે હાંજ પડે ગઈ ને હાંજના 7:30 વાગવા આવ્યા અને આપણી છે ને ભાઈ દશામાના વ્રત ચાલુ છે એટલે દશામાની આરતી કરવાની છે અને વાર્તા કરવાની છે એટલે મેં કીધું હું બધાને બતાવતા ખરી। તો જો અમારા આવી રહ્યા દશામાં એટલે જો બતાવવા તમે દર્શન કરો જોવો બધાય જોવે હગો તમે માતાજી હે નાનકડા જ પણ મસ્તી ના હે માતાજી જોવો। આજે ચોથો પાંચમો દી હે આજ। હું તાર રા પણ મને યાદ ન હોય કેટલામો દી હે એટલે આપણી જો વ્રત હમણાં આરતી મમ્મી રોટલા ઘડે જોવો હગો તમે મમ્મી રોટલા ઘડે અને રોટલા ઘડે લઈએ ને એટલે પછી આપણે આરતી કરવાનું ચાલુ કરીએ અને આપણા લીલું ફૂઈ છે ને હમણાં આવીએ એટલે લીલું ફૂઈ આવે જાય ને એ પછી આપણી આરતી કરીએ। લીલું ફૂઈનો દોરો રાખ્યો હા લીલું ફૂઈ પણ રીએ આપણા વ્રત એટલે આપણી વાત જોવી પડે ને ધર્મનું કામ છે 5-10 મિનિટ મોડું થાય તો કાં ફેર પડે મારા કલે જાવ એટલે હમણાં આપણી સરેરાટ કામ પતાઈ જાય એટલે આપણી માતાજીની આરતી કરવાની ને એનો ટાઈમ તો દેવો જ પડે આપણી ટાઈમે બધું કરવું તો પડે નકો વ્રત રહેવાય નહીં। માતાજી એવા છે આપણી કે વ્રત રહેવાને તો હારાઈ રહેવું પડે ને એનું બધું પૂરું કરવું પડે આપણી હરીખાઈ રહેવા પડે નકો માતાજી ના હેરાન થઈ જાય એ આપણી ખોટું એટલું કરવું એ નો સારું લાગે ને બરોબર ને મમ્મી। જય માતાજી જય વછરાજ દાયરાની સીતારામ અને રામ રામ। જો આજ દશામાનું નામ લઈને જય માતાજી દશામાની પણ બોલા કે જય માતાજી। તમે આવો રોટલા કરા ને આરતીનું ટાણું થયું તે ભાઈ વાત જોવે પણ હું કામ રોટલો એક છોડવેલા તો આપણે આરતી કરીએ તમે દર્શન કરી લ્યો દશામાના તમારા નસીબમાં હે તે કરે લ્યો અને કરાવીએ। તમે દર્શન કરો માતાજી તમારું સારું કરે ટીકા ઠીકનું બધાયનું દુઃખ હોય એના દુઃખ કાઢે મારી માં લીલા લેર તમને કરાવે મારી માં ઉતાયકા પછી અમારું સારું કરે તમારા આશીર્વાદની જરૂરત છે। માતાજી દે ને તમે આશીર્વાદ દીજો દેવભાઈ ની જો માતાજીનું વ્રત છે આજ 5મો દિવસે ને ઈ એકતાનું કરે બાકી તો અપવા હોય બાકી તમે આશીર્વાદ દીજો એને દશામાનું વ્રત એને ફરે અને આ વિડિયામાં આગળ ઉતરે તો તમને વિડિયા હારા દેખાડે। સબસ્ક્રાઇબ ફોલો બધું તમે કરજો ભૂલતા નહીં। હમણાં એને મોરો પૂતી એટલે 2-3 દીથી આને વિડિયા ન ઉતર્યા હોય તો અમને માફ કરજો અને પાછા વિડિયા ચાલુ કરે અને મોરો ફરક હોય તો ન ઉતારે નકર તો ચાલુ જ રાખે। આજ દશામાનું વ્રત છે તમે જોવો દશામાનું તો અમને વિડિયો દેખાડે જ્યાં દેખાડે દશામાની જોવે હગો જો તમે અમારી માતાજી નાનકડા લીધા પણ આપણાથી થાય એટલું આપણે કરીએ માતાજીની। અમારો માનવ ભાઈ જો બેઠો તમે જોવે હગો જો માતાજીને આ મારી મમ્મીને હે અને આ રસોડાની બાજુમાં જ બેહેડા જોવો એક નંબર હે ભાઈ બધું। કાલે મારે બતાવવું હતું પણ કાલે મારી મમ્મીને ખોડિયા રહીને ગાતા ને તે મોડા આવ્યા એટલે પછી હું બેઠો તો ઘેર વાટ જોવે મેં મમ્મીને આવે જાય ને પછી મેં કીધું આપણે કરીએ તો કે આ વાંધો નહીં તા મમ્મીને આવ્યા નહીં મોડું થઈ ગયું તે પછી એમાં રહ્યું તે આજ મેં કીધું મમ્મીની કાં મારે આરતી કરવી મેં કીધું લોક બનાવે નાખીએ આપણી એટલે બધા દેખે ને જોવે ને ખબર પડે પબ્લિકની કે ના બરોબર છે આ એને આપણી ટાઈમો ટાઈમ બધું કરવું પડે માતાજીનું। અને માતાજીના વ્રત 10 વર્ષ રહે હગો અથવા 5 વર્ષ તમે રહે હગો ને પછી ઉજવવા પડે। જો 5 વર્ષ રહ્યો તો એ તમારે ઉજવવા પડે ને પછી તમારે ઉજવે ને પાછું રહેવું હોય ને તો તમારે બેવડું 1 વર્ષ વારવું પડે કે 1 વર્ષ મૂકવું પડે। 1 વર્ષ મૂકી દઈએ ને એ પછી પાછા આપણી માતાજીના વ્રત કરે હગીએ એટલે જો વ્રત માતાજીના કરે હગીએ ને પછી માતાજીના વ્રતમાં કાં હોય કે માતાજીના વ્રત કરતા હોય ને આપણી એટલે હાંજી હે ને આરતી કરે પછી આરતી કરે અને સાંભળવાનું વાર્તા સાંભળે ને માતાજીનો હે ને 10 ગાંઠુંનો દોરો બનાવ્યો હોય એ 10 ગાંઠુંનો દોરો હોય ને કાયમ એક એક દી ગાંઠું છોડવી પડે આપણી અને છોડે અને પછી એક એક દી છોડવાની વાર્તા આપણી સાંભળેલી અને પછી ગાંઠ છોડવાની પછી પૂજા આપો હોય જો આ હેઠે પડ્યો તમને દેખાતો જ બોક્સમાં હે ને એ પૂજા આપો હોય એમાં 10 વસ્તુ હોય 10 એટલે કે 10 દીની હોય એવી રીતના 2 લેવા પડે આપણી 5-5 દી પૂજા પા એક વસ્તુ 10 વસ્તુ કાયમ આપણી મૂકવાની માતાજી આગળ મૂકે અને પછી આપણી માતાજીની ને હાંડડીની માતાજીની ને આપણી જમાડીએ દૂધ પીવડાવીએ બરોબર એટલે એ માતાજીનું વ્રત છે એવી રીતના। એટલે આમાં ઘણું બધું હોય આપણી જે રીતના જે માણસો કરતા હોય
કંઈ નક્કી ન હોય માણસનું, કઈ રીતના માણસ કરતા હોય, અલગ અલગ રીતના થતા હોય ભાઈ. જીજી રીતના જીજી માણસ કરે એ આપણી કોઈની કંઈ કહેવાય તની માતાજી ભલું કરે, પણ આપણા હાથનું જે જોતું હોય આપણી માતાજીનું આપણે કરવા તૈયાર છે ને આપણે કરીએ ધીમે 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 નાના મોટું જીવનું થાય. હું ને જો આવી રહી આ વાર્તા છે, આ વાર્તા વાંચવાની હોય. જો આ મારી મમ્મી બેઠી અટાણે વાંચીએ અને પછી આ સાંભળે આરતી કરે ને પછી એક પાઠ કરીએ 10 દી સુધી આપણે એક જેટલો થાય એટલો પાઠ કરવાનો માતાજીનો, અને પાસે બેઠા એ સાંભળે. મારાથી હું વાંચા કે કારક દેવ વાંચે કે મા દીકરામાંથી ગમે એ વાંચીએ, પણ વાંચવું પડે ને એ વ્રત રીએ હું ને રહેતી. મારો દીકરો રીએ પણ હું થોડોક સપોર્ટ કરા તો મારો મળી ધર્મ વધે ને આમાં માતાજીમાં. એટલે તમે તમારો ધર્મ વધે, આશીર્વાદ દીજો તમે બધાય કે દિલથી રહ્યો તે જે એની મનોકામના હોય પૂરી કરે મારી મા દશામાં, તમારી કરે બધાય. ને એવું હોય આમાં કે પાછી તમે જરૂર ને જરૂર જો આ બુક છે ને એ બુકમાં તમે વાંચો તો હાલે, અને મોબાઈલમાં યુટ્યુબમાં તમે સર્ચ મારો ને કે દશામાની વાર્તા તો દશામાની વાર્તા આવી જાય. પણ ખરેખર એકવાર વાર્તા વાંચવી જરૂરી જ છે, તમને ખબર પડે કે ના કાં હે હકીકત. વાર્તામાં એવી મોજ આવે ને કે રાજા ઉતો ને એ રાજાની ઉથમો માતાજી નાખી દીધો હતો, રાજાની ઉથમો નાખી દીધો હતો, રાજાની મહેલ હોત મુકાવી દીધું હતું. એમાં તમે વાંચેલી જો આખી વાર્તા તા જો હું કરી હમણાં તમને બતાવી વાર્તા જ્યારે કરી ને ત્યારે હું સાંભળજો તમે, એટલે હું તમને સંભળાવી ને આગળનું એવું તમને બતાવવા. હાલો જય માતાજી. હાલો આપણી હેવ કરી દીધી ભાઈ તૈયારીઓ, એવું માના દીવા પ્રગટાવેલી દશામાના. મમ્મી બાકવા આપી દો ની આરતીને આપણી ટાઈમ થયો એટલે આરતી કરી લઈએ ને, ટાઈમની આરતી કરવી પડે, નકર ન હાલે ભાઈ. આપણું ટાઈમે બધું કરવું પડે. વ્રત કઈ રાખ્યા હોય તો હારા એ બધા પૂરા આપણી કરવા પડે. એટલે તમને બધું વ્રતનું દેખાડવાનું જોવો. આપણે દીવા કરીએ એટલે આજ જો 5 દીવા કર્યા આપણી આરતીમાં, 5મો દી આજ છે એટલે 5 દીવા કર્યા આપણી આરતીમાં.
વાર્તા એમ કરો. મારી માં દશામાં તારા ભિખારી હમણાં બનાવી છે માના નાના કાટ વાર્તા સાંભળવાની લાઈ માપ દોરો પૂછ્યું હોય તો માફ કરજે મારી માં દશામાં રક્ષા કરજે માં સુના